ભૂલક્કડની ભૂલ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો એક છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગટ્ટુ આમ તો બધી બાબતમાં ઠીક હતો, પરંતુ તેને ભૂલવાની બહુ બીમારી હતી. તે ઘણી વખત નાની નાની વાતો ભૂલી જતો હતો. સ્વાગ સે કરેંગે સબકા સ્વાગત, સ્વાગ સે કરેંગે સબકા સ્વાગત. અરે, હું તો મારી સ્કૂલે આવી ગયો. મારે તો માર્કેટ જવાનું હતું. હું પણ કેટલો ભૂલક્કડ છું. ગટ્ટુના મમ્મી તેની આ બીમારી ઠીક કરવા માટે ઘણું બધું કરતી હતી. બદામનો હલવો ખાવાથી મારા ગટ્ટુની ભૂલવાની બીમારી જરૂર ઠીક થઈ જશે. પણ ગટ્ટુની ભૂલવાની બીમારી ઉપર કોઈ અસર થતી નહોતી. ગટ્ટુ, મેં તને દહીં લાવવાનું કહ્યું હતું અને તું દૂધ લઈ આવ્યો. તારી આ ભૂલવાની બીમારી ક્યારે ઠીક થશે? સ્કૂલમાં ગટ્ટુ સાથે ભણવાવાળા છોકરાઓ પણ ગટ્ટુની આ આદતની બહુ મજાક ઉડાવતા હતા. ગટ્ટુ, આજે તું મારી સાથે ઘરે આવજે. ક્યાંક તું પોતાના ઘરનો રસ્તો ના ભૂલી જા. અને ગટ્ટુ હંમેશા તેઓની વાતો ઉપર ગુસ્સે થઈ જતો હતો. મારે તમારી જરૂરત નથી. રોજની જેમ આજે પણ મારા મમ્મી મને સ્કૂલેથી લેવા આવશે. એક દિવસ ગટ્ટુ સ્કૂલમાં એકલો બેઠો લેસન યાદ કરી રહ્યો હતો. ત્યારે તેના ક્લાસમાં ભણવાવાળા રોહિતે પોતાના બે મિત્રોને કીધું, એ જુઓ, ગટ્ટુ કેટલા આરામથી ભણી રહ્યો છે. ચલો તેને હેરાન કરીએ. હા, ચાલો તેને હેરાન કરીએ. પણ આપણે શું કરશું? મારી પાસે એક બહુ સરસ પ્લાન છે. આવું કહીને રોહિતે તે બંનેને પોતાનો પ્લાન બતાવ્યો. અને પછી બીજા બંને મિત્રો ત્યાં જ રોકાઈ ગયા અને રોહિત ગટ્ટુની પાસે ગયો. શું કરી રહ્યો છે ગટ્ટુ? ટેસ્ટની તૈયારી કરી રહ્યો છું. પણ ટેસ્ટ તો કાલે છે. ચાલ રમીએ. ના, મારે તારી સાથે નથી રમવું. તું હંમેશા મારો મજાક ઉડાવે છે. હા, પણ અત્યારે તો હું તારી સાથે રમવા આવ્યો છું. મેં કીધું ને, મારે તારી સાથે નથી રમવું. રોહિતના મિત્રોએ દૂરથી જોયું કે રોહિતે ગટ્ટુને પોતાની વાતોમાં ઉલઝાવી દીધો છે. પ્લાન મુજબ તે બંને ધીમેથી આવ્યા અને તેઓએ ગટ્ટુના સ્કૂલ બેગમાંથી ઇંગ્લિશની નોટબુક કાઢી લીધી અને ત્યાંથી ચાલ્યા ગયા. ઠીક છે, નથી રમવું તો ના રમ. આવું કહીને રોહિત પણ ત્યાંથી ચાલ્યો ગયો અને તેને પોતાના મિત્રો પાસેથી બુક લઈને ક્યાંક સંતાડી દીધી. થોડા સમય પછી આગળના પીરિયડની બેલ વાગી અને ઇંગ્લિશના ટીચર ક્લાસમાં આવ્યા. છોકરાઓ, આજે હું બધાનો ઇંગ્લિશની નોટબુક ચેક કરીશ, એટલે બધા એક એક કરીને પોતાની નોટબુક લઈને મારી પાસે આવો. ટીચરે બધાની નોટબુક ચેક કરવાની શરૂ કરી દીધી. ગટ્ટુએ જ્યારે પોતાના બેગમાં જોયું તો બેગમાં તેની નોટબુક હતી નહીં. આ જોઈને તે બહુ ડરી ગયો. મારી નોટબુક ક્યાં ગઈ? મેં તો આજે સવારે જ મારી બેગમાં નાખી હતી, કે કદાચ નહોતી રાખી. જે હોય તે, હવે ટીચર બહુ ગુસ્સે થશે. ત્યારે જ ટીચરે ગટ્ટુને કીધું, ગટ્ટુ, હવે તું તારી નોટબુક લઈને આવ. ગટ્ટુ ડરતા ડરતા ઊભો થયો. ટીચર, આજે હું નોટબુક લાવવાનું ભૂલી ગયો. શું? તું નોટબુક લાવવાનું ભૂલી ગયો? સોરી ટીચર. ગટ્ટુ, જો તું કાલે પણ નોટબુક નથી લાવ્યો તો તને પ્રિન્સિપલ પાસે લઈ જઈશ, સમજ્યો? ઓકે ટીચર. ગટ્ટુને ખીજાતા જોઈ રોહિત અને તેના મિત્રો ખૂબ ખુશ થયા. જ્યારે છુટ્ટી થઈ ત્યારે રોહિત અને તેના મિત્રો ગટ્ટુની પાસે ગયા. રોહિતે ગટ્ટુને તેની નોટબુક પાછી આપીને કહ્યું, આ લે તારી નોટબુક. આ તારી પાસે હતી? હા, જ્યારે હું તારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મારા મિત્રોએ સંતાઈને તારા બેગમાંથી તેને કાઢી લીધી હતી. પણ તે આવું કેમ કર્યું? હું ટીચરને બધું જ કહી દઈશ. પણ ટીચર માનશે જ નહીં. બધાને ખબર છે કે તું કેટલો ભૂલક્કડ છે. રોહિત હંમેશા મારો મજાક ઉડાવે છે. હું એને પાઠ ભણાવીને જ રહીશ. પછીના દિવસે રોહિત તેના મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે ગટ્ટુ શાંતિથી તેની બેગ પાસે ગયો અને તેણે તેની બેગમાંથી હિન્દીની નોટબુક કાઢી લીધી અને ત્યાંથી ચાલ્યો ગયો.
ઇંગ્લિશના ટીચર તો સારા હતા, પણ હિન્દીના ટીચર તો બહુ વધારે ગુસ્સેવાળા છે. હવે રોહિતને ખબર પડશે. આવું કહીને ગટ્ટુએ નોટબુક ક્યાંક સંતાડી દીધી. થોડા સમય પછી જ્યારે આગળના પીરિયડની બેલ વાગી તો હિન્દીના ટીચર ક્લાસમાં આવ્યા. ટીચરે છોકરાઓને કીધું, આજે હું તમારા બધાનું હોમવર્ક ચેક કરીશ, એટલે બધા એક એક કરીને પોતાની નોટબુક લઈને મારી પાસે આવો. રોહિત, સૌથી પહેલા તું આવ. રોહિતે પોતાની બેગમાં જોયું તો તેને હિન્દીની નોટબુક મળી નહીં. તે ડરતા ડરતા ઊભો થયો અને બોલ્યો, મેડમ, લાગે છે આજે હું હિન્દીની નોટબુક નથી લાવ્યો. શું? તું હિન્દીની નોટબુક નથી લાવ્યો? સોરી મેડમ. હવે સોરી બોલવાથી કઈ નહીં થાય. હવે તને પનિશમેન્ટ મળશે. સીટ ઉપર ઊભો થઈ જા અને બંને હાથ ઊંચા કર. રોહિત હાથ ઊંચા કરીને સીટ પર ઊભો થઈ ગયો. આ જોઈને બધા છોકરાઓ હસવા લાગ્યા. તે મને ભૂલક્કડ કહ્યું હતું ને? હવે ગટ્ટુનો બદલો પૂરો થઈ ગયો હતો. જ્યારે આગળના પીરિયડની બેલ વાગી અને હિન્દીના ટીચર ક્લાસમાંથી ગયા તો ગટ્ટુ રોહિતના પાસે ગયો. તે મારી નોટબુક સંતાડી હતી ને? હવે કેવું લાગી રહ્યું છે? મતલબ તે મારી નોટબુક સંતાડી છે? હા, કારણ કે તે મારી નોટબુક સંતાડી હતી. ઠીક છે, હવે તારો બદલો પૂરો થઈ ગયો હોય તો મને મારી નોટબુક પાછી આપી દે. ઉભો રે, હું હમણાં લઈને આવું છું. આવું કહીને ગટ્ટુ ત્યાંથી બહાર આવ્યો. પણ તેની ભૂલવાની આદતના કારણે તેને યાદ આવ્યું નહીં કે તેણે નોટબુક ક્યાં સંતાડી હતી. મને તો યાદ જ નથી આવતું કે મેં નોટબુક ક્યાં સંતાડી છે. હવે હું શું કરું? પાછા આવીને તેણે રોહિતને બધી વાત કહી. બધી વાત જાણીને રોહિત ગુસ્સે થઈ ગયો. શું? તે મારી નોટબુક ખોઈ નાખી? હવે હું કાલે હિન્દીના ટીચરને નોટબુક કેવી રીતે બતાડીશ? હું હમણાં જ પ્રિન્સિપલને તારી ફરિયાદ કરું છું. આવું કહીને રોહિત પ્રિન્સિપલ પાસે ગયો અને એણે એની બધી વાત જણાવી દીધી. પ્રિન્સિપલ સર, મેં તો ગટ્ટુ સાથે મજાક કર્યો હતો, પરંતુ તેણે તો મારી નોટબુક જ ખોઈ નાખી. ગટ્ટુ અને રોહિત, આમાં તમારા બંનેની ભૂલ છે. એટલે હવે તમારા બંનેની પનિશમેન્ટ એ છે કે હવે તમે એક નવી નોટબુક ખરીદશો અને એમાં અડધું લેસન કોપી કરીને આવતા અઠવાડિયા સુધીમાં હિન્દીની ટીચરને બતાવશો. સમજ્યા? હા પ્રિન્સિપલ સર. આવી રીતે રોહિતની શરારત અને ગટ્ટુના ગુસ્સા અને ભૂલવાની બીમારીના કારણ પ્રિન્સિપલે તે બંનેને સજા આપી.